नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयपान रक्षिताशेषबालकम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानाम् अस्माकं सर्वदास्वतः। विक्रीडितं व्रजवधूभिरिदं च विष्णोः श्रद्धान्वितोऽनुशृणुयादथ वर्णयिद्य भक्तिं परां भगवती प्रतिलभ्य कामं रुद्रोगमाश्वपहिनो त्यचिरेण धीरः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। प्राकृतधर्मानाश्रयमप्राकृत निखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि। बोलो श्री कृष्ण कन्हैया। अत्र उपस्थित स्वामिनारायण वड़ताल गादीना भावी आचार्य अमारा मित्र અને અતિ પ્રિય એવા શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન અને આજ્ઞાથી જે આ સુંદર લક્ષ્મીનારાયણ યુવક મંડળ એને આટલું સુંદર અદ્વિતીય સામયિક અને અતિ યોગ્ય આ ધર્મસભાનું જે આયોજન કર્યું એ બદલ ગોપાલભાઈ અને ટીમને પણ મારા અંતરના શુભાશીર્વાદ પાઠવું છું. એક સુંદર બગીચાનું દૃશ્ય આજે મારી સમક્ષ ઊભું થયું છે. સંતો એના ગુલાબ છે, ભક્તો એની સુગંધ છે. ગુલાબ સુગંધ વગર શોભે નહીં. ભલે ગુલાબ ગમે તેટલું સુંદર દેખાય પણ સુગંધ ન હોય તો. એટલે અમારા વલ્લભાચાર્યજી કહેતા અને કહે છે ને કહી રહ્યા હતા कि भगवान को वही फूल अर्पण करो कि जिसमें सुगंध हो. मानसનું જીવન પણ સત્કાર્ય રૂપી સુગંધ, સદવિચાર રૂપી સુગંધ, સદ આચરણ રૂપી સુગંધ વગર ફીકું છે. અને ખરેખર કહું, સુંદરતા ગમે તેટલી હોય પણ આંતરિક સૌંદર્ય ન હોય તો એ સુંદરતાની પણ સુગંધ હોતી નથી. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય 500 વર્ષ પહેલા મધુરાષ્ટક નામના ગ્રંથની રચના કરી. તમને કદાચ થશે કે આ ભક્તિની વાત છે, એવું નથી. વલ્લભાચાર્યજીએ આખા વિશ્વને, માનવ સમાજને
એક પ્રેરણા આપી, અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુર બનો. મધુર એ જ બની શકે છે કે જે પોતે મધુરા હોય, એ જ બીજાને મધુર બનાવી શકે છે. હું ચોક્કસ માનું છું કે ભારત ભૂમિના શંકરાચાર્યથી લઈ રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ સંપ્રદાય આચાર્ય, આ બધા જ આચાર્યો એ શ્રી કૃષ્ણની મધુરતાને ફેલાવી રહ્યા છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. વેદોમાં મધુ શબ્દ ઘણી વાર આવે છે અને આ મધુ એ ખાણ કરતા જુદું છે. સાકરની મીઠાશ અને મધુની મીઠાશ એટલે મધની, આ બેમાં થોડો અંતર છે. પ્રિયજનો, જ્યારે આપણું બહાર અને અંદર બંને સુંદર બને તો એ મધુ રૂપ ધારણ કરે છે. અને જે મધનો ઉપયોગ ઔષધિમાં પણ થાય છે. કદાચ ડોક્ટરો તમને કહેતા હશે કે ડાયાબિટીસ થતો હોય તો સાકર ન ખાતા, શુગર ન ખાતા, પણ કેટલીક વાર આયુર્વેદમાં કહેવામાં આવે कि मद चाट जाना, क्योंकि वो मधु है, उसमें औषधि है. एम આપણું જીવન શુગર કોટેડ ન થવું જોઈએ, પણ ઇનર સુંદરતા એટલે મધુ જેવું હોવું જોઈએ. અને એ જ મધુરાધિપતિ આપણા શ્રી કૃષ્ણ છે. હું તો આજે એટલું કહેવા માંગુ છું કે જે આ કાર સેવકો કોણ છે? એ સમાજનું મધુ છે, પરાક્રમનું મધુ છે, માનવતાનું મધુ છે, સનાતન વૈદિક ધર્મનું મધુ છે. માટે આ કાર સેવકો પણ મધુરાધિપતે રખીલમ જ છે. હું એને ભગવાન કૃષ્ણના અંશ માનું છું. આપણી સંસ્કૃતિ, આપણી વિચારધારા દાસત્વની છે. રામાનુજ સંપ્રદાય, મેં આજે મહારાજશ્રીને પૂછ્યું કે આપના સંપ્રદાયની ફિલોસોફિકલ એટીટ્યુડ શું છે? એમણે રામાનુજાચાર્ય કીધું. રામાનુજ સંપ્રદાય અને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી નામ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય રામાનુજ સંપ્રદાય માટે કેવો શબ્દ વાપર્યો ખબર છે? અસ્માકમ જ્યેષ્ઠ ભ્રાતરઃ. રામાનુજાચાર્ય એમનો મત વેદાંતનો મત, ફિલોસોફિકલ મત. વલ્લભાચાર્ય કહેતા કે એમને ઘણા બધા કામો પૂરા કર્યા છે. જે બાકી છે હું શુદ્ધાદ્વૈત બાબતે કહું છું. પ્રધાનમલ્લ રામાનુજાચાર્ય જે વેદાંતની પરિભાષાઓ કરી નાખી, એ માટે હું એમને મોટા ભાઈ માનું છું. વેદાંત की बात कर रहा हूं. जो ભારતની વિશેષતા એ છે, અહીંયા અનેક મતો છે, અનેક વિચારધારાઓ છે, અનેક વિચારોની શૃંખલાઓ છે. પણ દરેક શૃંખલાની ઉત્પત્તિ વેદમાંથી છે. પ્રામાણિક વેદ છે, શબ્દ પ્રમાણ છે. દરેક સંપ્રદાયના આચાર્યો એક વાત પર સંમત છે અને એક વાત ઉપર કોમન ડિસિઝન આપે છે कि जो वेद को नहीं मानता वो हिंदू नहीं हो सकता. मुसलमान माटे कुरान शरीफ छे,
ઈસુ ખ્રિસ્ત માટે બાઇબલ છે અને આપણા સનાતન હિન્દુ સમાજ માટે વેદ એ પરમ ભગવાન છે. ષડાંગો વેદ. આ વાત નીકળી ત્યારે થોડી આ સભા સરસ છે, મજા આવી રહી છે, વિદ્વાનો પણ છે. શ્રુતિની વાત કરું. એક શ્રુતિ છે, વલ્લભાચાર્યજીના કેટલાક વાક્યો. ઉભયો શ્રુતયો ઉભયો શ્રુતયો પ્રામાણિકત્વાત એકાયાઃ શ્રુતેઃ નિર્ધારણમ ઉચિતમ નાસ્તિ વિરુદ્ધ ધર્માશ્રયત્વમ તુ બ્રહ્મણ ભૂષણાય. બ્રહ્મ સાકાર પણ છે અને બ્રહ્મ નિરાકાર પણ છે. જે અંશમાં બ્રહ્મની ખ્યાતિ થતી હોય, જે અંશમાં બ્રહ્મનું માન વધતું હોય અને જે અંશમાં બ્રહ્મની પ્રશંસા થતી હોય, એવી વિરુદ્ધ ધર્માશ્રયી શ્રુતિ પણ બ્રહ્મના ભૂષણ માટે છે. અપાણીપાદો જવનો ગ્રહિતા. તું હાથ વગરનો છે છતાંય 1000 હાથ વાળો છે. તું નેત્ર વગરનો છે છતાંય 1000 નેત્ર વાળો છે. અને પ્રિયજનો, એ બ્રહ્મ સાકાર પણ છે અને બ્રહ્મ નિરાકાર પણ છે. મૂલતઃ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો. એ વલ્લભાચાર્યજીનું એક નામ પણ છે. તો હું ચોક્કસ માનું, જે બ્રહ્મે સાકાર એટલે લૌકિક આકાર નહીં, પ્રાકૃત આકાર રહિતમ યદ અપ્રાકૃત આકાર રૂપમ તદ કિમ આનંદેવ આનંદમયોભ્યાસાત. આનંદમય એટલે પ્રચુર, જે પરમાનંદથી પ્રચુર છે એવું જે બ્રહ્મનું સ્વરૂપ, એ જ બ્રહ્મનો આનંદરૂપ આકાર છે. એ લાંબો ટૂંકો પાતળો જાડો એવો નથી, લૌકિક નથી. એ બ્રહ્મ આનંદ એટલે પરમાનંદ રૂપ છે અને પરમાનંદ સ્વરૂપ એ બ્રહ્મ, એ જ એમનો આકાર છે. આ વેદાંતની પરિભાષા. તો ભગવાન પણ જ્યારે આવો અલૌકિક આકાર લે છે, રૂપ નામ બિભેદેન જગત ક્રીડતી યો યતઃ. એટલા જ માટે આપણે જોઈએ છે વિશ્વમાં અનેક નામવાળા માણસો છે, અનેક રૂપવાળા માણસો છે. આ ભગવાનનું રૂપ છે, ભગવાનનું નામ છે, એટલે દુનિયામાં પણ આપણને રૂપ અને નામવાળા વિવિધ લોકો જોવા મળે છે. એની વચ્ચે તેજ અને શૌર્ય, જે આ ભારત દેશની માંગ છે, જે ભારત દેશની અંદર 500 થી 1000 વર્ષ પહેલાથી તેજ અને શૌર્ય ભરી ભરીને કૂટી કૂટીને ભરેલું છે, એ જ્યારે કેટલાક વર્ષોથી એ તેજ અને શૌર્ય ધીમું પડેલું મને લાગે છે. એ ધીમા પડેલા શૌર્યને આ કાર સેવકોએ જગાડી દીધું. હમણાં પૂર્વવક્તાએ બહુ સરસ વાતો કરી, મને બહુ ગમ્યું. राम मंदिर का उद्घाटन अभी हो रहा है पर उसका खातमुहूर्त वो दिसंबर में हो चुका था. હું એને ખાતમુહૂર્ત કહું છું. એનું જે ખાતમુહૂર્ત એ ડિસેમ્બરમાં થઈ ચૂકેલું અને એનું ઉદ્ઘાટન આપણા સર્વના પ્રિય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા થઈ રહ્યું છે. જરૂર હતી એવા નેતૃત્વની, જરૂર હતી એવી શક્તિની, જરૂર હતી એવા શક્તિના અવતીર્ણ વ્યક્તિવાળા વ્યક્તિની કે જેને બે ધડક અને કોઈ પણ પ્રકારના શરમ વગર એક વાતનો ઢંઢેરો પીટ્યો, मैं हिंदू हूं, मैं राम का भक्त हूं और राम को मानता हूं, એવી કહેવાની હિંમત પણ નરેન્દ્ર મોદીમાં છે. અને હું બિરદાવું છું. बाकी तो राष्ट्र लोग नेताओं बोलता घबराए, हम तो सेक्युलर है भैया. वो सोकॉल्ड सेक्युलरिज्म, सेक्युलर તમારા પોતાના સ્વધર્મને, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો સેક્યુલરિઝમ એટલે તમે ધર્મને ન માનો એવું ન હોવું જોઈએ.
ધર્મને માનીને તમે સર્વ ધર્મ માટે સમાન ભાવ રાખો, એ જ સાચું સેક્યુલરિઝમ છે. બહુ આનંદ થયો કે આજે આવી સુંદર સભા અમે બંને આચાર્યો ભેગા મળીને આજે તમે અમને ભેગા કરી નાખ્યા. ગોપાલભાઈ, આ પણ એક બિંદુ છે. એક બિંદુ ઉપર બધા ભેગા થઈ જાય અને બિંદુ નાનું જ હોય એ જ સિંધુ બનાવી દે. અમને તમે ભેગા કર્યા અને હું ચોક્કસ માનું છું કે જ્યાં સમન્વય છે, ભાગવતજીમાં બહુ સુંદર અને કેટલા શાસ્ત્ર વચનોમાં પણ લખ્યું છે, સંગે શક્તિર કલૌ યુગે. આ કલયુગમાં અગર કોઈ કામ કરવું હશે ને, એકલા નહીં થાય. તમે જો સંગઠિત હશો, આપણે બધા જો સંગઠિત હોઈશું, આપણી બધાની શક્તિ જો આ મુઠ્ઠીની જેમ સંગઠિત હશે તો કોઈની તાકાત નથી કે ભારત દેશ સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે. સનાતન વૈદિક ધર્મ માટે પણ કોઈ આંખ ઊંચી કરી શકે નહીં. હું ચોક્કસ માનું છું આપણે કોઈકને આંખ ઉઠાવીને ધમકાવાના નથી, પણ ચોક્કસ છે સ્વાભિમાન અને સમાનથી આંખ ઊંચી કરીને જીવવાનો અધિકાર આપણને પણ છે. किसी को हम आंख दिखाना नहीं चाहते हैं, पर हां किसी कोई हमारी आंख को नीचा करे ये भी हमारा परमात्मा नहीं चाहता, क्योंकि हमारे श्री कृष्ण और राम ने मृदुनी कुसुमादपि कठोरम वज्रादपि, एक हाथમાં એમને કમળ છે, ગુલાબ છે, અને બીજા હાથમાં બાણ છે અને સુદર્શન ચક્ર પણ છે. આ બંને પ્રતીક છે આપણા. શાંતિ એ આપણું લક્ષ્ય છે. શાંતિ એ આપણા ભારતીયોનું લક્ષ્ય છે. પણ આપણી શાંતિને કોઈ અશાંતિમાં પહેરવે તો અમારી પાસે સુદર્શન ચક્ર પણ છે. हम सब शांति चाहते हैं पर हमारी अशांति के भोग से नहीं. અને આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને એ આ યુવક મંડળે, જેમ એમના પૂર્વવક્તાએ બહુ સરસ વાત કરી કે શરૂઆત આ ગોધરાના નામ નથી દેતો પણ કયા કારણથી, એ જે જોમ, એ જે અન્યાય અને એક ભાવના આ ગોધરાથી જન્મી છે. ગોધરા, કારણ કે ગાયોની આ ધરા છે, ગાયોની પવિત્ર ભૂમિની આ ધરા છે કે જ્યાં ગાયોની ધરા નામથી, ધર નામથી આ ગોધરા નામ પડ્યું. અહીંયાના લોકોમાં એક વિશિષ્ટ ખમીર છે. અને હું ચોક્કસ માનીશ કે ગાય જે છે એની પણ જેમ શાસ્ત્રીજીએ બહુ સરસ વાતો કરી, હું ચોક્કસ માનું છું. ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંત પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદયે સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. શાસ્ત્ર કહે છે ગાય મારી આગળ હો, ગાય મારી પાછળ હો, ગાયની વચ્ચે હું રહું. અને અમારા કીર્તનોમાં અષ્ટસખાના કીર્તનમાં આવે છે, ગોવિંદ કો ગાયન में ही बसनो भावे, आगे गाय पाछे गाय, इत गाय उत गाय, गोविंद को तो बस गायों में ही बसनो भावे. અમારા શ્યામ સુંદરને આગળ પાછળ ગાય ન હોય તો અમારા ઠાકોરજી કે ગૈયા. અને ખબર છે તમને, ભાગવતજીના અંદર એટલું સુંદર વર્ણન છે કે અમારા ઠાકોરજી કૃષ્ણ કનૈયા ગાયના નામ જાણતા, અને એ નામને કયા નામથી ભગવાન બોલે છે એ જ ગાય અગર ખૂ હુ હી હી કરે અને એનું નામ બોલે, એ ગાય અમારા ઠાકોરજી પાસે આવીને બેસતી અને પાછી ચાટતી ભગવાનને. આટલો બધો પ્રેમ ભગવાનને ગાય માટે છે. ગાયના માટે તો હમણાં શંકરાચાર્ય જે આટલી સુંદર તમે જાહેરાત કરી, મને બહુ ગમ્યું. બહુ સુંદર વિચાર છે. गाय के लिए उसका गोबर का महत्व, उसके हेल्थ से क्या फायदा है, ये सब 4-5 जो बातें आपने बताई, खरेखर आवा सेमिनार आखा भारत में जो थाय तो मने लागे छे अवेरनेस फॉर गाय वधी जाए. गाय माटेना कर्तव्यનું પાલન એટલા માટે થતું નથી દેશની અંદર, અને અમારા જેવા લોકોએ બોલવું પડે છે. ગૌ હત્યા બોલી બોલી શંકરાચાર્ય બધાએ કીધું ને થતાય બંધ થતી નથી, કારણ કે ગાયની માટે અવેરનેસ નથી. ગામડે ગામડે દરેક સંપ્રદાયના આચાર્ય, દરેક સંપ્રદાયના મહંતો, સત્તાધીશો જો બધા એક મળીને
બહુ જ મોટી પ્રચંડ શક્તિ ગાય માટેના અવેરનેસમાં કરે તો અમારા નરેન્દ્ર મોદીજીનો સ્વભાવ છે, અગર જનતા જાગૃત તો મેં ભી જાગૃત. અમે એમનું જોયું છે. આઈ નો ઇઝ સાયકોલોજી. એટલે બીજેપીના અંદર આજે સરકાર છે, હું સારી વાત માનું છું. કમ સે કમ હિન્દુ ધર્મને સન્માન તો આપે જ છે હિન્દુ ધર્મ માટે, અને હું તો ચોક્કસ માનું છું કે એમની નિરપેક્ષતા છે, પરંતુ સનાતન ધર્મ માટે એક પ્રકારની લાગણી પણ છે. તો આપણે હિન્દુ સમાજે જ હવે જાગૃત થવાની જરૂર છે, અને હિન્દુ સમાજ જો જાગૃત થાય, એમને લાગે કે આ હિન્દુ સમાજ મારી પાછળ છે, સનાતન ધર્મવાળા, અરે ભારતમાં વસતો માણસ મારી પાછળ છે, તો મને નિર્ણય લેવામાં પણ શક્તિ મળશે. આપણે એ વાતાવરણ તો ઊભું કરવું પડે ને. હું બસ આટલું જ કહેવા માંગુ છું, બીજું કંઈ નહીં. આ બૌદ્ધિક વિચાર છે, અને પરમાત્મા આ યુવક મંડળને, અને કેવી સુંદર જગ્યા છે, અને વધારે સૌથી વિશેષ મને આનંદ એ થયો કે ગુરુ માટેની એમની શ્રદ્ધા છે, ગુરુ વચન નિષ્ઠા છે. હું તો ચોક્કસ માનું છું, અને અમારા તો 252-84 વૈષ્ણવની વાર્તાઓ વાંચો, કેટલો બધો ગુરુ ભાવ માટે નિષ્ઠાનો ભાવ અમારે ત્યાં વલ્લભાચાર્ય પણ માને છે, સનાતન ધર્મના દરેક આચાર્ય માને છે, અને પરંપરાને જે માને છે, પરંપરાને જે ભૂલતો નથી, અને પરંપરાને જે બિરદાવે છે, એ જ સાચો ભક્ત છે. કભી ભી પરંપરાએ નષ્ટ નહીં હોની चाहिए. હું તમને પણ બધાને કહું, તમને હું આશીર્વાદ આપું છું કે દરેક સંપ્રદાયની અંદર જે મૌલિક પરંપરા છે, એ પરંપરા એ વૈદિક પરંપરા છે, એ સનાતન ધર્મની પરંપરા છે, અને એ જ સાચી પરંપરા છે. નહીં તો કોઈ પણ ગુરુ થઈ જશે. આ પરંપરાનું મહત્વ છે, એટલે એ માટે પણ તમને ડબલ આશીર્વાદ આપું છું. આટલું જ કહી અમારા મિત્ર શ્રી મૃગેન્દ્રજી, એમના માટે પણ જે કહેવામાં આવ્યું, આજથી 20 વર્ષ પહેલાં અમે મુંબઈમાં ભેગા થયેલા, આચાર્ય ધર્માચાર્ય સંમેલન મેં પાર્લામાં રાખેલું. 7 સંપ્રદાયના આચાર્યો, અમારે પુરીવાળા શંકરાચાર્ય પણ આવે છે. બહુ સુંદર કાર્યક્રમ હતો, એ પણ આવેલા, અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી પણ ધર્મધુરંદર એ પણ હતા. બહુ સુંદર શોભાયાત્રા મુંબઈના રાજમાર્ગો પર નીકળેલી. એ સંસ્મરણ આજે પાછા તાજા થયા. હું આજે અહીંયા આવીને મારી જાતને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું, અને આ સંપ્રદાયને, આપના શિષ્યોને, આપના અનુયાયીઓને ભૂરી ભૂરી શુભેચ્છા પાઠવી મારા વક્તવ્યથી વિરામ.